એક નાનકડા ગામમાં ટોલું નામનો છોકરો રહે. સ્વભાવ ખૂબ સારો, ભણવા ગણવામાં પણ હોશિયાર, પણ તેને થોડીક સમસ્યા હતી. તે કંઈ પણ કામ કરવા જાય તો તેના ભટકતા વિચારોના કારણે કામ ભૂલી જાય અને બીજી રમતોમાં લાગી જાય. જ્યારે પણ તેના માતા પિતા તેને કંઈ કામ સોંપે તો ઘરથી તે કામ કરવા નીકળે અને રસ્તામાં જતા જો કોઈ તેની સાથે રમવાવાળું મળી જાય તો વિચારો ભટકી જાય અને તે રમવા લાગે. દરરોજ આમને આમ ચાલતું હતું. એટલે તેના માતા પિતા ને તેની ચિંતા થવા લાગી. એટલે તેના પિતા કહે, હવે આપણું ભોળું મોટો થાય છે, પણ હજુ સુધી તેનું મન તેના કાબૂમાં રહેતું નથી, માટે આપણે કંઈક કરવું પડશે. અરે તમે જ કહો ને શું કરવું પડશે? હવે આપણે શું કરીએ એનું? અરે મારી પાસે એક યુક્તિ છે. જો તું કાલે સવારમાં ખાટલામાં સૂઈ રહેજે, એટલે હું ઢોલુને કહીશ કે તારી મમ્મી બીમાર થઈ ગઈ છે, બધા દવાખાનામાં ફરી વળ્યા પણ ક્યાંય ઈલાજ થતો નથી, માટે આપણે કાલે જંગલમાં જવું પડશે. ગોલુના પપ્પા ગોલુને કહે, ગોલુ, તને ખબર છે તારી માં બીમાર છે, તેની દવા મળી ગઈ છે. કઈ છે એ દવા પપ્પા? મને પણ કહો ને તો હું પણ જાણું. ગોલુ બેટા, જંગલમાં એક હાથીની મૂર્તિ છે, તે આપણે ઘરે લાવી એને નવડાવી, જે પાણી નીકળે એ પાણી તારી મમ્મીને પીવડાવીએ તો તે તરત સરસ ઠીક થઈ જાય. તો ચાલો પપ્પા, આપણે અત્યારે જ નીકળીએ, મોડું ના થઈ જાય. એમ કરી ગોલુ અને ગોલુના પપ્પા બંને જંગલમાં જવા માટે નીકળી જાય છે. ગોલુ બેટા, આપણને આ જંગલમાંથી હાથીની મૂર્તિ મળી રહેશે. ચાલ આપણે શોધવા નીકળીએ. હા તો પપ્પા, તમે આગળ જાઓ અને હું પાછળ જાઉં છું. આમ કરી બંને જણા આગળ પાછળ વેચાઈ ગયા. ગોલુ આગળ જંગલમાં ગયો ત્યાં તેને પક્ષીઓનો કલબલાટ સંભળાયો. એટલે તે તરફ આકર્ષાયો અને કામ ભૂલીને ત્યાં જઈને નાચવા લાગ્યો. ખુશ થઈ ગયો. થોડી વાર પછી તેને યાદ આવી, અરે લાવ ખૂબ મોડું થઈ ગયું છે અને મમ્મી માટે હાથીની મૂર્તિ પણ શોધવાની છે. લાવ જલ્દી જઈને શોધવા લાગુ. અરે રે ભગવાન, આજે આ ભટકતા મનના વિચારોના કારણે કેટલી મોટી ભૂલ થઈ જાત. મમ્મી મારી બીમાર છે એના માટે હાથીની મૂર્તિ લેવા આવ્યો હતો, તે પણ ભૂલી ગયો. પણ હવે હું નિર્ણય કરું છું કે જ્યારે પણ હું કોઈ કામ કરું તો તેના ઉપર જ મન કેન્દ્રિત રાખીશ અને તે કામ સાચા મનથી કરીશ અને આ ભટકતા મનને કાબૂમાં રાખીશ. આમ વિચારી તે જંગલમાં મૂર્તિની શોધમાં ફરે છે અને થોડું ઘણું ફર્યા બાદ તેને એક જગ્યાએ મૂર્તિ દેખાય છે. એટલે તે મૂર્તિને જોવે છે કે હા ભાઈ, આ જ મૂર્તિ છે. પછી તે મૂર્તિ લઈ અને ઘરે જાય છે. ત્યારે તેના પિતા કહે છે, જો બેટા, આવી રીતે મન કાબૂમાં રાખીને કામ કરો તો જીવન જીવવાની મજા આવે. તો જોયું ને બાળકો, ગોલુ તો તેનું મન કાબૂમાં કરી લીધું અને તે હવે તેના કામ તરફ ધ્યાન આપે છે. માટે હવે તો તમે પણ મનને કાબૂમાં રાખતા શીખો અને કામ ઉપર ધ્યાન આપો તો તમારી પ્રગતિ થશે. માટે કોઈ પણ કામ કરો તો ધ્યાનપૂર્વક કરવું જોઈએ, જેથી આપણને તેમાં જીત હાસિલ થાય, પ્રગતિ મળે. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.